સુસ્વાગતમ મિત્રો. ધોરણ 10ના ગણિતમાં બહુપદી પ્રકરણમાં દ્વિઘાત બહુપદીના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ સ્થાપિત કર્યા પછી આજે આપણે આ સંબંધ ચકાસવા માટે એક ઉદાહરણ લઈએ. આજનો પ્રશ્ન છે, નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. દ્વિઘાત બહુપદી આપેલી છે 3x વર્ગ ઓછા x ઓછા 4. દ્વિઘાત બહુપદી 3x વર્ગ ઓછા x ઓછા 4ના શૂન્યો શોધવાના છે અને શોધ્યા બાદ તેના શૂન્યો અને સહગુણકો વચ્ચે સંબંધ ચકાસવાનો છે. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ અહીં દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર દ્વિઘાત બહુપદી આપણે આપેલી છે 3x વર્ગ ઓછા x ઓછા 4. આ બહુપદીના શૂન્યો શોધવા માટે p ઓફ x ના શૂન્યો શોધવા માટે p ઓફ x બરાબર 0 લેતા બહુપદીના શૂન્ય શોધવા માટે બહુપદીનું મૂલ્ય 0 લઈ અને p ઓફ x બરાબર 3x વર્ગ માઇનસ x માઇનસ 4 બરાબર 0. હવે અહીં પ્રથમ પદ છે 3x વર્ગ અને અંતિમ પદ છે -4. આ બંને પદનો ગુણાકાર લઈ તો 3 ચોક 12 x વર્ગ અને પ્લસ માઇનસ -12x વર્ગ મળશે. હવે આપણે 12x વર્ગના અવયવ લેશું કે જેથી બાદબાકી એની થાય -x. તો આ માટે આપણે 12xના અવયવ લઈએ 3x અને 4x. તો 3 ચોક 12 x વર્ગ અને 4માંથી 3 જાય તો 1x. હવે x છે એ ઋણ છે એટલે મોટું પદ છે 4x એ ઋણ રાખશું, જ્યારે નાનું 3 છે એ ધન રાખશું. તો આપણે અવયવ મળશે +3x -4x. તો માટે 3x વર્ગ પ્લસ 3x -4x -4 બરાબર 0. મધ્યમ પદ -x ને આપણે +3x અને -4x એ બે ભાગોમાં વિભાજિત કર્યું. માટે પ્રથમ બે પદોમાંથી સામાન્ય લેશું આપણે 3x. તો કાંસમાં મળશે આપણે 3x નીકળી જાય તો મળશે x અને અહીંથી 3x નીકળી જાય તો મળશે 1. 3x + 1. જ્યારે બીજા પદોમાંથી લેશું સામાન્ય -4. તો કાંસમાં મળશે x + 1 બરાબર 0. આ બંને પદોમાં સામાન્ય અવયવ તરીકે મળે છે x + 1. એને સામાન્ય લઈ લઈએ આપણે તો x + 1 અને બીજા કાંસમાં મળશે આપણે પ્રથમ પદમાંથી 3x
અને બીજા પદમાંથી -4 બરાબર 0. આ રીતે બહુપદીના બે અવયવ મળે છે, x + 1 3x - 4. તો લખી શકીએ આપણે માટે x + 1 બરાબર 0 અથવા 3x - 4 બરાબર 0. +1 છે બરાબર જમણી બાજુ લઈ જાય તો -1 થશે, તો x બરાબર -1 અથવા 3x બરાબર 4. તો માટે x બરાબર તો -1 જ અથવા 3 ગુણાકાર વધી જશે છેદમાં, તો x બરાબર 4/3. આ રીતે બહુપદીના બે શૂન્ય મળે છે, x બરાબર -1 અને x બરાબર 4/3. તો આમ p ઓફ x બરાબર 3x² - x - 4 ના શૂન્યો -1 અને 4/3 છે. હવે આ બહુપદીના શૂન્યો અને તેના સહગુણકોનો સંબંધ ચકાસવા માટે સૌપ્રથમ શૂન્યોનો સરવાળો બરાબર શૂન્ય છે -1 પ્લસ 4/3. લસા લઈ લઈશું આપણે 3, તો 3 × 3 -3 પ્લસ 4 તો મળશે -3 + 4 એટલે 1/3. એને વ્યવસ્થિત લખીએ તો -1/3. તો આપણે બહુપદી ચકાસીએ તો -1 છે એ x નો સહગુણક છે -1, તો લખશું આપણે x નો સહગુણક. જ્યારે 3 છે એ x² નો સહગુણક છે, તો લખશું x² નો સહગુણક. તેમજ શૂન્યોનો ગુણાકાર બરાબર, આ બંને શૂન્ય ગુણાકાર લઈએ તો આપણે -1 અને 4/3. તો 4 × 4 -4/3. બહુપદી ચકાસીએ આપણે તો -4 છે એ અચળ પદ છે, જ્યારે 3 છે એ x² નો સહગુણક છે, તો x² નો સહગુણક. આ રીતે કોઈ પણ દ્વિઘાત બહુપદીના શૂન્યો મેળવી શકીએ અને શૂન્યો મેળવ્યા બાદ તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસી શકીએ. આભાર.